સુરતની ઈચ્છાપુર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 50.91 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો હતો। સુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમના આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે। સુરત શહેરમાં ઈચ્છાપુર પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા, પડી ગયેલા, ચોરી થયેલા રોકડ, મોબાઈલ અને સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 50.92 લાખની કિંમતના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। શહેર પોલીસ તરફથી તેરા તુજકો અર્પણ જે પ્રજાને પોતાનો ગયેલો માલ સામાન પાછો આપવાની જે ડ્રાઈવ ચાલે છે, એ શૃંખલામાં એક વધુ કડી જોડતા આજે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ઝોન 6 ને અંડરમાં આવતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમાં ટોટલ 50,91,737 રૂપિયાની અલગ અલગ કિંમતી મુદ્દામાલ પ્રજાજનો ટોટલ 30 પ્રજાજનોને પરત આપવામાં આવ્યો। આમાં રોકડા રૂપિયા 19 લાખ તથા સોનાના દાગીના 3 લાખ અને એક ટ્રક જે ચોરીમાં ઠગાઈમાં ગયો હતો એ ટ્રક, એમ કરીને અલગ અલગ સામાન જેનો ગેરવલ્લે ગયેલા મોબાઈલ 30, એમ ગણીને ટોટલ 50,91,737 રૂપિયાનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે। અને અમે પ્રજા પ્રત્યે પ્રતિબદ્ધ છે, હજુ પણ જે કોઈ ગુના અમારા હશે કરશે એ બધામાં પોલીસ પૂરેપૂરી રિકવરીનો પ્રયત્ન કરશે અને પોલીસ પ્રજાની સાથે છે, એ આ સંદેશો અમે આપવા માગીએ છીએ। થેન્ક યુ।